નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ તારીખ 28 ડિસેમ્બર અને ગુરુવારના રોજ શ્રી રામ જન્મભૂમિ અક્ષત કળશ યાત્રા સમિતિ નવજીવન વિસ્તાર કિશનવાડી પ્રખંડ દ્વારા કિશનવાડી ભાતીજી ચોક ભાતોજીના મંદિરે કળશનું પૂજન કરવામાં આવ્યું, જેમાં વિસ્તારની બહેનો, ભાઈઓ અને બાળકોએ ખૂબ જ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો। ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવી, જેમાં કિશનવાડી પ્રખંડના પાલક શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, કિશનવાડી પ્રખંડના અધ્યક્ષ શ્રી નરેશભાઈ માછી, પ્રખંડના મંત્રી શ્રી વિજયભાઈ ભાવસાર, પ્રખંડ બજરંગ દળ સંયોજક શ્રી રોનકભાઈ બારિયા, બજરંગ દળ સહસંયોજક જીતેશભાઈ સોનવણી, વિસ્તારના અગ્રણી સનાભાઈ કપ્તાન સહિતના વિસ્તારના લોકો ખાસ ઉપસ્થિત રહી અને ભગવાન શ્રી રામના અક્ષર કળશનું ખૂબ જ ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। सियावर रामचंद्र भगवान की, सियावर रामचंद्र भगवान की जय। भातीजी महाराज रामचंद्र भगवान सदगुरु देव। आज किशनवाड़ी धरती पर भातीजी चौकना पवित्र पटांगण में अयोध्या कि जे खरेखर अयोध्या આપણે ફક્ત નામ સાંભળ્યું છે, એ જોયું નથી અને જોવાના પણ નથી। આપણે એ જોવાશે તો ભગવાનની મરજી, બાકી આપણે જોઈ શકીએ એમ હાલતમાં નથી। પણ આજે અયોધ્યાથી રામચંદ્ર ભગવાનનો જે કળશ આપણે ભાતીજી મહારાજના મંદિરમાં અહીંયા જે લાવ્યા છે, એ આપણા ખરેખર વિસ્તારના અને એના લોકોના બહુ ભાગ્ય કહેવાય, સારા ભાગ્ય કહેવાય કે આપણને એને દર્શન કરવાને ઘેર બેઠા મળ્યા છે। અયોધ્યા તો જઈ શકવાના નથી, હું જાણું છું। આપણી પરિસ્થિતિ પ્રમાણે કદાચ કોઈક જાય જુદી વાત છે, પણ આજે જે રામચંદ્ર ભગવાન કે જેમણે 14 વર્ષ સુધી વનવાસ ભોગવ્યો અને પાછા અયોધ્યામાં ફરી આવ્યા છે, આજે અયોધ્યામાં રામ મંદિરનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે અને ખરેખર એ જોતાં એવું લાગે છે કે આ સરકાર હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મના રક્ષણ માટે ખૂબ મહેનત કરી રહી છે અને સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે આજે દરેક હિન્દુ કોમના તમામ ભાઈ બહેનો આજે ખભે ખભા મિલાવીને આજે આ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરે છે। અને આ મંદિરમાં જ્યાં સુધી કળશ છે ત્યાં સુધી લગભગ અહીંની બહેનો, ભાઈઓ અહીંયા આવશે। સાંજે કલાક 2 કલાક ભગવાનની, રામચંદ્ર ભગવાનની ધૂન બોલાવશે અને અખંડ એની જ્યોત અહીંયા જલતી રહે અને ભગવાન એમના આશીર્વાદ અહીંયા વરસાવતા રહે। કિશનવાડીનું હકીકતમાં તો કિશનવાડી પ્રત્યે એમનો ભાવ છે જ, ભગવાનનો પ્રેમ છે જ। અહીંયા કદાચ અહીંના લોકોના હોય તો જુદી વાત છે, બાકી ભગવાનનો તો છે જ। કેમ કે જો ના હોત તો આ ચોકમાં આટલું સરસ રૂડું રળિયામણું લાગે જ નહીં અને આજે અયોધ્યાથી અહીંયા કળશ આવત પણ નહીં। પણ કેટલા આપણે સારા સદભાગ્ય કે આજે અહીંયા કળશની યાત્રા અયોધ્યાથી આવી છે, તો એનું અમે હાર્દિક ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। ભગવાન બધાનું રક્ષણ કરે અને અમને બધાને સદબુદ્ધિ, સારી પ્રેરણા આપે કે જેથી આ વિસ્તારમાં, આવા ધાર્મિક વાતાવરણમાં અમે બધા ભગવાનનું નામ લઈએ। રામચંદ્ર ભગવાન જેમ સબરીના ઘેર પધાર્યા, તેમ આજે કિશનવાડી ધરતી પર પણ એમણે જે આ પવિત્ર કળશ યાત્રા રૂપે એમને પગલાં મૂક્યા છે, એવું અમે સમજીને એમનું હાર્દિક ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। જય રામ। આપનું નામ? સનુભાઈ કપ્તાન।